ફરી જીવી જાણ ભાગ 65. ઇડિયટ. ખરીદી કરીને થાકીને આવેલી સિદ્ધિ ઘરમાં પ્રવેશતા જ સોફા પર જઈને બેસી ગઈ અને નંદિની રસોઈ ઘરમાં જઈને સિદ્ધિ માટે પાણી લાવી. થેન્ક યુ. સિદ્ધિએ પાણીનો ગ્લાસ મોં પર માંડ્યો. હું જ્યુસ બનાવીને લાવું છું, ત્યાં તમે આ ફોનનું કંઈક કરો. નંદિનીએ સિદ્ધિને મોબાઈલ ફોનનું બોક્સ આપતા કહ્યું. તમારે સાચે જ કોઈ હેલ્પની જરૂર નથી. સિદ્ધિએ નંદિનીએ ખરીદેલા સેલફોનને હાથમાં લેતા કહ્યું. નહીં ભાભી, હું મેનેજ કરી શકું છું. નંદિનીએ કહ્યું કે સિદ્ધિને તેની નંદિની સાથેની પહેલી મુલાકાત યાદ આવી ગઈ. ભાભી, શું સિદ્ધાર્થ ફોરેનથી આવી ગયો? નંદિનીને અચાનક સિદ્ધાર્થ યાદ આવતા પૂછ્યું. હા, આવી ગયો, અને આવતાની સાથે જ તેને ઢગલાબંધ બ્લાઇન્ડ ડેટ પર મોકલી દેવામાં આવ્યું. તેમાંથી તેણે શ્વેતા ઇન્ડસ્ટ્રીયલની ડોટરને પસંદ કરી અને તે બંને એકબીજાને વર્ષ માટે ડેટ કર્યું અને પછી એ પરણી ગયો. એ ખુશ છે. વાહ, આટલો સિમ્પલ માણસ છે સિદ્ધાર્થ. મેં વિચાર્યું નહોતું. નંદિની તો કોલેજના દિવસોનો એ સિદ્ધાર્થ યાદ કરી રહી હતી, જે અઢળક પ્રશ્નો સાથે વારંવાર નંદિનીનો રસ્તો રોકતો. એ સિમ્પલ માઇન્ડેડ જ છે. કોઈ બાબતને લઈને એ વધારે ગંભીર નથી બની જતો. પણ ખબર નહીં, તારા પ્રેમમાં એ ખૂબ જ અટપટો બની ગયો હતો, એકદમ સિરિયસ. સિદ્ધિ કહી રહી ને નંદિનીથી પૂછાઈ ગયું. તમે જાણતા હતા? તમે નારાજ નથી મારાથી? હતી શરૂઆતમાં, પણ પછી હું દેવાંશને અને દેવાંશ મને જેમ જેમ જાણતા ગયા એમ હું સમજતી ગઈ કે તમારું શું સ્થાન છે દેવાંશની જિંદગીમાં. મારી અને દેવાંશની વાતો પૂરી થયા બાદ તમે જ અમારી વાતોનો એ વિષય રહેતા. એ ખૂબ જ કન્ફ્યુઝડ હતા. એકચ્યુઅલી એ તમને યાદ કરતા ને તમારાથી દૂર નહોતા રહેવા માંગતા, પણ એ તમને પાછી બોલાવવા પણ નહોતા માંગતા. સિદ્ધિ હસીને ફરી બોલી. એ સમયે આપણે ઉંમર અને સમજ બંનેમાં કાચા હતા. કંઈ થતું ને કંઈ બનતું એ બધું આપણે ગંભીર લઈને ફેંસલો લઈ લેતા. તમે પણ એ જ કરી. બાકી અત્યારે જ જુઓ, આપણે તુંમાંથી તમે કહેતા થઈ ગયા. હવે બધું બરાબર લાગે છે, છતાં ગુસ્સો આવ્યો યોગ્ય પણ છે. તમારા માટે એ મહત્વનો દિવસ હતો ને હું એમ જ જતી રહી હતી, કોઈને પણ કંઈ કહ્યા વિના. સિદ્ધાર્થનું દિલ તોડીને. અને કાર્તિક નંદિની બોલતા અટકી. ગુસ્સો આવ્યો હશે, બધાને આવ્યો હશે, પણ તમને જે યોગ્ય લાગ્યું તમે તે કર્યું. અને તમે એટલો મોટો નિર્ણય લીધો, મતલબ તમારી પાસે એવું કોઈ બીજું સ્થાન હશે જ્યાં તમારું વધુ મૂલ્ય હશે, જ્યાં તમને સાચી ખુશીઓ સાથે તમારું વજૂદ પણ તમને મળ્યું હશે. એટલે જ તમે આ સ્થાન છોડી દીધું અને ત્યાં જતા રહ્યા. સિદ્ધિએ નંદિનીને સમજાવવાના પ્રયત્નો સાથે કહ્યું. રહેવા દો, મને કંઈ નથી જાણવું. જેનું જાણવું જરૂરી છે તેને જણાવી દેજો. એ રીતે તમે આગળ વધી શકો છો. સિદ્ધિ હસીને પોતાના સ્થાનેથી ઊભી થઈ. મતલબ? નંદિનીએ આશ્ચર્ય સાથે પૂછ્યું. કંઈ નહીં, આ તમારો ફોન. હવે હું નીકળું છું, સિદ્ધિએ કહ્યું અને તે ચાલતી થઈ. નંદિની વિચારી રહી. તેને તેનો સેલફોન ખોલીને જોયું. ત્યાં જ તેના ફોનની રિંગ વાગી. સ્ક્રીન પર નંબર હતો. હજી તો ફોન ખરીદ્યો અને પહેલો જ કોલ કોનો હશે? એ વિચાર સાથે નંદિનીએ ફોન ઉપાડ્યો. સામેથી કોઈએ કહ્યું, હેલો. નંદિનીથી બોલાઈ જવાયું, કાર્તિક. નંદિની ગભરાઈ ગઈ. તેણે ફોન મૂકી દીધો. કદાચ નંદિની સિદ્ધિ શું કહેવા માંગતી હતી તેનો મતલબ સમજી ગઈ. અવાજ નંદિનીનો જ હતો. કાર્તિકે નંબર તપાસ્યો ને ફરી ફોન લગાવ્યો. ભાભી, આ શું કર્યું તમે? હજી તો મેં આ મોબાઈલ ખરીદ્યો છે, ત્યાં જ મને આ ફોનને દૂર ફેંકી દેવાનું મન થાય છે. નંદિની બકબક કરી રહી અને ફોનની રિંગ પૂરી થઈ. હાશ, નંદિનીએ નિરાત અનુભવી કે તરત ફરી રિંગ વાગી. નંદિનીએ શ્વાસ અંદર ભરી કોલ ઉપાડ્યો. હલો, કંઈ કામ હતું તારે મારું? કાર્તિકે પૂછ્યું. સીધા જ આવા સવાલથી નંદિની અચકાઈ. નહીં તો? મોબાઈલ ખરીદવાનું કારણ? કાર્તિકે બીજો પ્રશ્ન કર્યો. તને કેમ ખબર પડી કે મેં ફોન ખરીદ્યો છે?
નંદિની આશ્ચર્ય સાથે પૂછી રહી. તું જ પાછળ છે. દુનિયા ખૂબ પ્રગતિ કરી ચૂકી છે. કાર્તિકે હુંકાર સાથે કહ્યું. ઇડિયટ. ઇડિયટ? હું? કાર્તિક ફોન રાખી ચૂક્યો હતો અને નંદિની ગુસ્સા સાથે બોલી રહી હતી. તું ઇડિયટ, સમજો? તું. હેલો હેલો.